તાલાલાડમાં મોહરમ તાજિયાનો ભવ્ય ઉજવણી। આજે તાલાડા ચિત્રાવાડ ગામ ખાતે તાલાલા 3ના લઘુમતી સમાજ, ઇસ્લામ સમાજના ભાઈઓ બહેનો, વડીલો, આગેવાનો, અગ્રણી રાજકીય આગેવાનો, ડૉક્ટર, પત્રકારો, પોલીસ સ્ટાફ, વેપારીઓ આ તમામ લોકોની ઉપસ્થિતિમાં તાજિયા મોહરમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને ઇસ્લામ ધર્મની એકતાનું પ્રતીક ખૂબ સારી રીતે જોવા મળ્યો હતો। તાલાડા તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો આ તાજિયામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસૈન અને તેમના 72 પરિવારજનોએ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વહોરી હતી અને 10 ઓક્ટોબર 680ના રોજ ઈરાકના કરબલામાં યુદ્ધ થયું હતું અને તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વમાં મુસ્લિમો મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે। આમ તાલાડા તથા ચિત્રાવડ ગામમાં ભાઈચારા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ પૂરા કાર્યક્રમ સંપન્ન થયો હતો। રિપોર્ટર લલિત ચાવડા, તાલાડા। ગીર સોમનાથના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે ઇમામ હુસૈનની યાદમાં અમે આજ વર્ષોથી તાજિયું ઉજવીએ છીએ અને એકતાથી હિન્દુ મુસ્લિમ એકતાથી આ ગામની અંદર ધામે ધૂમે ઝુલસ કાઢવામાં આવે છે અને કોમવાદનો વિવાદ ક્યારેય અમારા ગામની અંદર થયો નથી।